સનસનીકરણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાવળદેવ સમાજના 174 પરિવારોને પીપળિયા ગામ ખાતે ફાળવેલ પ્લોટની સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો। રાજકોટના પેરેડાઇઝ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજના નાના અને છેવાડાના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે, જેમને કોઈ પૂછતું નહોતું એવા સમાજોનું પૂજન કરીને વડાપ્રધાને તેમના બધા પ્રશ્નોનું સમાધાન કર્યું છે। વડાપ્રધાને છેવાડાના લોકો માટે યોજનાઓ બનાવીને તેના લાભો તેમના ઘરે બેઠા મળે તે માટે યોજનાઓને સેચ્યુરેશન સુધી લઈ જવા વિશેષ આયોજનો કર્યા છે। સૌરાષ્ટ્રવાસીઓ પાણીનું મૂલ્ય સારી રીતે સમજે છે। વડાપ્રધાને સૌની યોજના થકી સૌરાષ્ટ્રના લોકોને પાણીની તકલીફો દૂર કરી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી વરસાદી જળના સંગ્રહનો આગ્રહ સેવતા કહ્યું હતું કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ એ આપણા સૌની જવાબદારી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સમાજની દરેક વ્યક્તિને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સૌ જોડાઈએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધીએ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।